રાજકોટમાં કડવા પાટીદારોનું એક સંમેલન યોજાયું, જેમાં પરસોત્તમ રૂપાલાએ સામાજિક કુરિવાજો પર પ્રહારો કર્યા. લગ્ન અને મરણ પ્રસંગોની વ્યવસ્થા સુધારવી પડશે. પ્રી વેડિંગ ફંક્શન આપણો રિવાજ નથી તેવું તેમણે કહ્યું. રિવાજ અને કુરિવાજ વચ્ચેનો ભેદ સમજાવ્યો તેમણે. સમાજમાં નવેસરથી નવી વ્યવસ્થા થવી ખૂબ જરૂરી છે તેવું તેમણે કહ્યું છે. ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. સહકુટુંબમાં દીકરી દેવી નથી, જે ચિંતાજનક બાબત છે તેવું તેમણે કહ્યું. આપણે સુધારા કરવા માંગીએ છીએ એવા 3 મુદ્દાઓ સમાજના લોકોએ ચિંતન કરીને રાખેલા છે. એમાં એક છે લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો, બીજું છે કૌટુંબિક વ્યવસ્થાઓ અને ત્રીજું છે સમાધાન પંચ. આ 3 મુદ્દાની આસપાસ આપણે ચર્ચા કરવાની આવશ્યકતા છે એવું મોટું કોઈકે વિચાર્યું છે. તો એમાંનું પહેલું છે આપણું લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો. તો આપણી પરંપરાઓ કેવી હતી અને એની સામે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એની ઉપર થોડુંક સિંહાવલોકન આપ કરો તો બધાના વડીલોને તો ઘણાના ધ્યાનમાં હોય. હું ઘણી વખત બોલ્યો છું કે આપણે ત્યાં તો આપણે ભાગ્યશાળી છીએ કે કેટલીક ઉત્તમ વિચારધારાઓનું તો આપણે ત્યાં પરંપરામાં અસ્તિત્વ. આપણે ત્યાં સમૂહ લગ્નના કન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જાય. 100 ગામ છે તો બરોબર, તમારે 100 ગામ છે, અમારે 52 ગામ છે. એ 100 ગામમાં ઠરાવ કરાવવાના, એની તમે ટીમ પાડી દો, 8-10 આગેવાનોને લગાડી દો, 10 ગામમાં રૂબરૂ જઈને પોતાની હાજરીમાં જ મીટિંગ કરીને ઠરાવ લઈને વી આવે. એને એવી રીતે બધા જિલ્લામાં આપણા આગેવાનોને આ પ્રકારની સૂચના આપવામાં આવે તો મને એમ લાગે છે કે વિષયને આપણે ખૂબ સારી રીતે અમલમાં આવે એવી કારણ કે બધાને એમ થાય ને કે અમે નક્કી કર્યું છે. પહેલું એના મનમાં એમ આવે છે કે આ ઉપરથી આવ્યું છે. એટલે સાધારણ રીતે નીચે એવી પ્રક્રિયા, હવે અમને તમે કોણ સમજાવવા વાળા, તમને ખબર પડે, અમને કઈ ખબર નહીં પડતી હોય. એવી જે માનસિકતા છે એમાંથી આપણે બધાને સાથે રાખી અને એક વિચાર વલણું કરી અને એમાંથી જે નવનીત આવે એને સમાજ માટે પ્રસ્તુત કરવું જોઈએ એવો એક મારો નમ્ર મત છે. એ દિશામાં આપણે